વિદ્યાર્થીઓ આપણે આગળના લેક્ચરની અંદર જે એમોથી એટલે કે આણ્વીય કક્ષકવાદ જે છે તે આણ્વીય કક્ષકવાદની જે એની અમુક જે અભિધારણાઓ હતી એના યુજીસ છે આ વિષયનો છે તે આપણે અભ્યાસ છે તે કર્યો હતો. હવે આપણે એનાથી છે તે આજે આગળ જવાનું છે અને જે કંઈ આપણે એ ભણ્યા છીએ તે કન્સેપ્ટને અહીંયા એપ્લાય કરી અને આપણે જુદા જુદા જે અણુઓ છે તે અણુની આણ્વીય કક્ષકો કઈ રીતની રચાય છે એનો આણ્વીય કક્ષક ચિતાર જેને આપણે એમો ડાયાગ્રામ કહીએ છીએ તે જોઈશું. ત્યારબાદ આપણે એમની અંદર છે તે એમો ડાયાગ્રામ આધારિત જે એના બંધ ક્રમાંક છે, ચુંબકીય ગુણધર્મ છે, એની ઇલેક્ટ્રોન રચના છે, આમનો પણ સાથે સાથે છે તે અભ્યાસ છે તે કરવાનો છે. તો અહીંયા સૌપ્રથમ હું હાઇડ્રોજન થી ચાલુ કરીશ. તો અહીંયા આપણે H2 અણુ છે તે H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર જે છે તેની અહીંયા વાત કરવાની છે. તો તમે જાણો છો કે H2 અણુ છે તેમાં હાઇડ્રોજન પરમાણુ છે અને હાઇડ્રોજન પરમાણુ માટે એનો પરમાણુ ક્રમાંક 1 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. તો આવા બે હાઇડ્રોજન પરમાણુઓ છે તે એકબીજા સાથે જોડાશે અને આપણે આ તો ગઈકાલેના વેવ મિકેનિક્સ બેઝ ઉપર જોયું હતું તે મુજબ અહીંયા આ જે લાઈન છે તેને હું ઊર્જા અક્ષ તરીકે લઈશ, એટલે કે એનર્જી. તમે અહીંથી ઉપર જશો તેમ તેમ ઊર્જાની અંદર ક્રમશઃ વધારો થાય છે તેવું તે સૂચવે છે. અહીંયા હું આ છે તે આપણો એક હાઇડ્રોજન પરમાણુ તે દર્શાવું છું. અહીંયા છે તે પરમાણુય કક્ષક છે હાઇડ્રોજન અને એની અંદર આપણે જોઈએ તે મુજબ 1s1 મુજબ એક ઇલેક્ટ્રોન છે. અહીંયા હું છે તે બીજો હાઇડ્રોજન પરમાણુ દર્શાવું છું. હવે બંને હાઇડ્રોજન પરમાણુ છે, બંનેનો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં છે એટલા માટે એની ઊર્જા જે છે તે કેવી હશે? સરખી જ હશે. એટલે જેટલી હાઈટ ઉપર આપણે આ 1s દર્શાવીશું એટલી જ હાઈટ ઉપર છે તે આપણે આ 1s છે તે દર્શાવવાની રહે છે. હવે આમનું આપણે આગળ ભણ્યા તે રીતનું LCAO લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ એટલે કે પરમાણુય કક્ષકોનું જે રૈખિક સંગઠન કરવાનું છે આપણે તે પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન છે તે હવે કરવાનું છે. અને એ રૈખિક સંગઠનની અંદર અહીંયા જે છે તે આપણે અહીંયા પણ એક ઇલેક્ટ્રોન છે તો એ બેનું રૈખિક સંગઠન થઈ અને આપણે H2 અણુ જે છે તે H2 અણુનું નિર્માણ કરવાનું છે. અને એની અંદર આપણે ખબર છે કે અહીંયા બે પરમાણુય કક્ષકો છે તેનું લિનિયર કોમ્બિનેશન થાય છે, તેમાંથી બે જ આપણને મળશે. પણ એક આપણી પરમાણુય કક્ષક એવી છે કે જેની ઊર્જા છે તે કેવી હશે? તો કે જે પરમાણુય કક્ષક છે એના કરતાં ઓછી હશે અને બીજી આણ્વીય કક્ષક એવી છે કે એની ઊર્જાની અંદર છે તે એટલો શું થશે? તો કે વધારો થશે. આ જે બની તે 1s એટલે એનું છે તે આંતર કેન્દ્રીય જે અક્ષ આપણી છે તેના ઉપર એનું સંમિશ્રણ થાય છે એટલે એમાંથી સિગ્મા 1s બનશે. આંતર કેન્દ્રીય અક્ષ ઉપર એનું રૈખિક સંગઠન થાય એટલે સિગ્મા. પણ એ બનાવવા માટે કઈ પરમાણુય કક્ષક વપરાય છે? તો કે 1s એટલે સિગ્મા 1s જે આપણી બંધકારક આણ્વીય કક્ષક છે. એકની ઊર્જા વધી છે તેમાં આપણે એનું છે તે આપણે આગળ ભણ્યા તે વિભજક ડિસ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ થાય છે એટલે એની ઊર્જા વધારે છે. સિગ્મા પણ કેવી કે સ્ટાર એટલે કે પ્રતિબંધકારક આણ્વીય કક્ષક જે છે તે અહીંયા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક રચાય છે. હવે આપણી પાસે કુલ હવે H2 અણુમાં જોવાનું છે. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હતો, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન છે એટલે H2 અણુમાં આપણા કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? તો કે 2 ઇલેક્ટ્રોન થશે. બરાબર? H2 અણુની અંદર છે તે આપણા કેટલા? તો કે 2 ઇલેક્ટ્રોન થશે. તો 2 ઇલેક્ટ્રોન આપણે કીધું કે આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે જે આપણા આઉટબાઉ પૌલી હુન્ડના જે નિયમો છે એને જ આપણે ધ્યાનમાં લઈશું. તો તે મુજબ અહીંયા કેટલા થશે? તો કે 2 ઇલેક્ટ્રોનની આપણે ગોઠવણી કરીએ
એક કક્ષકમાં વધારેમાં વધારે બે સમાઈ શકે અને જેની ઊર્જા ઓછી હોય તેની અંદર ઇલેક્ટ્રોન સૌપ્રથમ દાખલ થાય છે. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન છે તે અહીંયા દાખલ થતા હોય છે. તો હવે અહીંયા આ H2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર આપણને આટલો જ જોવો પડે છે. આમાં કોઈ બીજું વિશેષ હોતું નથી. પણ આ આણ્વીય કક્ષક ચિતારને આધારે આપણે શું અહીંયા માહિતી મળશે? તો કે એક તો એની પહેલી વસ્તુ આપણે એને જોશું આણ્વીય ઇલેક્ટ્રોન રચના. આ હતી 1s1 એમની જે છે તે કઈ છે? તો કે પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના છે. જ્યારે આ અહીંયા હવે આપણે જે લખશું આણ્વીય ઇલેક્ટ્રોન રચનાની અંદર, એટલે એની અંદર માત્ર આપણે શું કરવાનું છે? તો કે અહીંયા માત્ર ને માત્ર આપણે એની શું થશે? તો કે સિગ્મા 1s કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 સિગ્મા 1s2 આટલી છે તે એની શું થશે? તો કે આણ્વીય ઇલેક્ટ્રોન રચના. બીજી આપણે એની અગત્યની પ્રોપર્ટી જોશું તે એટલે કે એનો બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંકની અંદર આપણે આગળ કીધું છે તે મુજબ કે કોઈનો પણ બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક બરાબર 1/2 Nb - Na, જ્યાં Nb એટલે કે બંધ કારક આણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ Na એટલે કે એન્ટી બોન્ડિંગ એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. આને આપણે કહીએ છીએ BMO એટલે કે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બંધ કારક આણ્વીય કક્ષક. આને કહીએ છીએ આપણે ABMO એટલે કે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બરાબર છે? તો એ મુજબ અહીંયા 1/2 Nb કેટલા છે? તો કે 2 છે. અહીંયા કેટલા 0? 2 - 1 એટલે કેવો થયો? 1. એટલે કે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે કેવો હશે? સિંગલ બોન્ડ છે. અહીંયા ત્રીજું આપણે એને લેશું તે સ્થિરતા, સ્થાયીતા. તો સ્થિરતાની બાબતમાં આપણે કહી શકીએ કે અહીંયા છે તે શું થશે? તો કે અહીંયા છે તે સિંગલ બોન્ડ છે. એટલે આપણે બીજી રીતે કેવું? Nb is greater than Na એટલે અણુ કેવો છે? તો કે સ્થાયી છે. અને ફોર્થ મેટર આપણે જે જોવાની છે તે એટલે એનો ચુંબકીય સ્વભાવ અથવા તો ગુણધર્મ. તો આપણે બે પ્રકારના ચુંબકીય સ્વભાવની આગળ વાત કરી હતી કે જો એની અંદર રહેલા બધા જ ઇલેક્ટ્રોન જે છે તે બધા જ ઇલેક્ટ્રોન જો યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, અને એની અંદર રહેલા એક અથવા તો વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પણ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા બધા જ ઇલેક્ટ્રોન છે તે કેવા છે? તો તે યુગ્મિત છે. તેથી કેવો ધરાવે છે? તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે ધરાવે છે. બરાબર? એટલા માટે તે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો આ એનો આણ્વીય કક્ષક ચિતાર થયો. અહીંયા આપણે એને આધારે છે એના જે પ્રાચલો જુદા જુદા છે તેનો અભ્યાસ કર્યો. તો અહીંયા આપણે H2 અણુ છે તેની વાત કરી. હવે આપણે એનાથી એક સ્ટેપ છે તે આગળ જઈએ. બરાબર? અહીંયા આપણે જે વાત કરી તે H2 અણુની વાત કરી. હવે આપણે એમનાથી એક સ્ટેપ આગળ જઈએ. હાઇડ્રોજન, પછી આવે છે તે હિલિયમ એટલે કે He2. હિલિયમ અણુ જે છે તેની આપણે અહીંયા વાત કરવાની છે. તો He2 એટલે કે અહીંયા તમે જાણો છો કે હિલિયમનો પરમાણુ ક્રમાંક છે તે Z = 2 છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના છે તે 1s2 થશે. તો આપણો જે એનર્જી ડાયાગ્રામ તો આ રીતનો જ થશે. અહીંયા હું હાઇડ્રોજનની જગ્યા ઉપર હિલિયમ લઈશ અને ત્યાં હિલિયમ લઈશ એટલે અહીંયા 1s1 ને બદલે શું આવશે? તો કે 1s2. સિમિલરલી અહીંયા પણ અહીંયા એક આપણે લખવાનું હતું
આ છે તે પરમાણુય કક્ષકો છે. અહીંયા વચ્ચેનો ભાગ છે ત્યાં આપણે શું છે તો કે આણ્વીય કક્ષકો છે, અને અહીંયા પાછળ શું છે તો કે આ છે તે આપણી પરમાણુય કક્ષકો છે. બરાબર, તે આપણી ફરી પાછી પરમાણુય કક્ષકો છે. તો હવે અહીંયા મેં કીધું તે મુજબ He એટલે અહીંયા 1s1 ને બદલે શું આવશે તો કે 1s2, અહીંયા 1s2 છે, અહીંયા 1s2 છે. હવે અહીંયા H2 ને બદલે આપણે શું લેશું તો કે He2. બરાબર, અહીંયા શું આપણે લેશું તો કે He2. તો આ He2 ની અંદર હવે જો આપણે જોઈએ તો ખાસ કરીને એની અંદર કેટલા ઇલેક્ટ્રોન થશે તો કે બે અહીંયા છે, બે અહીંયા છે. 2 + 2 એટલે કેટલા ઇલેક્ટ્રોન તો કે 4 ઇલેક્ટ્રોન છે તે આપણને અહીંયા જોવા મળે છે. તો 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો સિગ્મા 1s2 અહીંયા 2 થઈ ગયા. આ કક્ષક આપણી સંપૂર્ણ ભરાઈ ગઈ. પછી આપણે નેક્સ્ટ એનર્જી લેવલ ઉપર જઈએ તો 2 ઇલેક્ટ્રોન આપણા ક્યાં જશે તો કે અહીંયા જશે. એટલે હવે આપણે એમની જો ઇલેક્ટ્રોન રચના આપણે લઈએ તો અહીંયા પણ આપણે કુલ આણ્વીય કક્ષકો જે મળે છે તે જેટલી આપણે અહીંયા પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન થાય છે એટલી જ નવી આપણને એમાંથી આણ્વીય કક્ષકો મળે. બેનું થઈ છે તો આપણને અહીંયા 2 મળે છે. અને આ મુજબ અહીંયા આપણે જે જોવાનું છે તેની અંદર ખાસ હવે આ આણ્વીય ઇલેક્ટ્રોન રચના જે આપણે જોઈ એમાં હવે શું થશે કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 આ એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના થશે. હવે જો આપણે એના બંધ ક્રમાંકની જો વાત કરીએ તો બંધ ક્રમાંકની અંદર આપણો શું છે ઓલરેડી તો કે NP અહીંયા 2 છે. NA એટલે કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકમાં પણ કેટલા છે તો કે 2 ઇલેક્ટ્રોન છે. એટલે કે અહીંયા પણ કેવા આવશે તો કે 2 આવશે. ને 2 આવે એટલે શું આવે તો કે 0. આપણે આગળ ભણ્યા કે જો બંધ ક્રમાંક 0 હોય તો એ અસ્થાયી હોય છે, અથવા તો બીજી રીતે આપણે કેવું હોય તો એવો અણુ જે છે તેનું અસ્તિત્વ જ હોતું નથી. એ અણુનું અસ્તિત્વ જ નથી. અને આમ પણ તમે જાણો છો કે હિલિયમ આપણો જે છે તે હિલિયમ કેવો છે તો કે હિલિયમ છે તે નિષ્ક્રિય વાયુ છે. અને આ જે આપણો નિષ્ક્રિય વાયુ છે તે નિષ્ક્રિય વાયુની અંદર ખાસ કરીને આપણે કીધું તે મુજબ આ નિષ્ક્રિય વાયુ છે એટલા માટે ઇનર્ટ ગેસ છે આપણો. તે એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી અને તે બધા જ નિષ્ક્રિય વાયુઓ છે તે માત્ર ને માત્ર કેવા સ્વરૂપે તો કે પરમાણુ સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવતા હોય છે. એટલે અહીંયા આપણે કે NP બરાબર Na છે એટલે બંધ ક્રમાંક 0 થઈ જાય છે. એટલે કેવો બનશે તો કે અસ્થાયી અણુ બનશે. કેવો બનશે તો બીજી રીતે કેવું હોય તો તે અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર, તે અસ્તિત્વ ધરાવતો નથી. અહીંયા પણ એને જો કે અસ્તિત્વ જ નથી ધરાવતો એટલે ચુંબકીય ગુણધર્મની કે વાત કરવાની રહેતી નથી. પણ છતાં આપણે જો થિયોરિટિકલી કેવું હોય તો અહીંયા પણ જુઓ તમે બધા જ ઇલેક્ટ્રોન છે તે કેવા છે તો કે યુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એમનો પણ જે ચુંબકીય ગુણધર્મ છે તે ચુંબકીય ગુણધર્મ છે તે કેવો જોવા મળે છે તો કે એમનો પણ ચુંબકીય ગુણધર્મ છે તે આપણને પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે અહીંયા જોવા મળતો હોય છે. બરાબર, એમનો છે તે પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે છે તે હિલિયમ અણુનો આણ્વીય કક્ષક ચિતાર એની ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, સ્થાયીતા અને ચુંબકીય સ્વભાવ છે તેની આપણે વાત કરી. ત્યાર પછી આપણે વન સ્ટેપ અહેડ જઈએ. હિલિયમ પછી આવે તે એટલે તો કે લિથિયમ એટલે કે Li2. લિથિયમ અણુનો આણ્વીય કક્ષક ચિતાર તો તમે જાણો છો કે લિથિયમ જો આપણે લઈએ અહીંયા તો લિથિયમ માટે શું આવશે તો કે Z = 3. એટલે હવે એના 1s2 અને એક ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 2s1 ની અંદર જશે.
બરોબર 1s2 બીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે એનો તો કે 2s1 ની અંદર જશે એટલે હવે અહીંયા 1s કક્ષક પણ આવશે અને 2s કક્ષક પણ આવશે એટલે અહીંયા આપણો ફર્સ્ટ ફ્લોર જ હતો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જવાનું છે એનાથી આપણે આગળ જઈશું ત્યારે થર્ડ ફ્લોર ઉપર પણ જવાનું છે ટૂંકમાં આપણે કહેવું છે એટલે આ આપણો ફર્સ્ટ ફ્લોર જ હતો પણ હવે આપણો સેકન્ડ ફ્લોર આવશે તે પણ આપણે જોવાનું છે એટલે હવે થોડું મને ફરીથી આ ડ્રો કરવું પડશે અહીંયા સુધી એવું જતો રહીશ આ એનું E એટલે કે ઊર્જા સ્તર આપણે લીધું છે અહીંયા આપણે કીધું તે મુજબ કઈ કક્ષક છે તો કે ધારો કે હું અહીંયા છે તે આ આપણું કહ્યું હતું કે લિથિયમ પરમાણુની વાત છે એટલે એ પરમાણુય કક્ષકો જ છે તમે સમજી શકો તો અહીંયા 1s2 અને એના કરતા ઊર્જા કોની વધારે હોય છે તો કે 2s કક્ષક એટલે કે આ આપણું થયું 2s1 બરાબર છે આ 1s2 આ 2s2 સેમ અહીંયા પણ આપણે લિથિયમ પરમાણુ જ લઈએ છીએ એટલે એમના કિસ્સામાં પણ એની સરખી જ હશે એટલે કે 1s2 ને સેમ ડિસ્ટન્સ ઉપર જ આપણે શું આવશે તો કે 2s1 આવશે બરાબર છે આ પણ આપણો શું છે કે અહીંયા પણ છે તે આપણો લિથિયમ પરમાણુ છે એટલે અહીંયા જે આપણે શું થઈ તે પરમાણુય કક્ષકો અહીંયા પણ આપણો લિથિયમ પરમાણુ છે એની આપણે શું લીધી પરમાણુય કક્ષકો અને અહીંયા જે છે તે આપણો Li2 આવશે તે એટલે આપણે કહીએ કે આણ્વીય કક્ષકો છે તો પહેલા આપણું 1s એક લિથિયમ પરમાણુની 1s આપણે કીધું કે જે પરમાણુય કક્ષકોની ઊર્જા લગભગ સરખી હોય એટલે આ 1s છે તેનું 2s સાથે આ વસ્તુ શક્ય નથી શું તો કે રૈખિક સંગઠન બરાબર કેમ કે એમની ઊર્જા જે છે એમની ઊર્જામાં છે તે મોટો તફાવત છે એટલા માટે અહીંયા છે તે આ વસ્તુ આપણી શક્ય નથી તો પછી આપણે અહીંયા એનાથી આપણે આગળ જઈને એની ઊર્જાનો તફાવત જો શક્ય ના હોય તો પછી આપણે માત્ર 1s નું જ રૈખિક સંગઠન થાય એટલે અહીંયા આ 1s કક્ષકનું રૈખિક સંગઠન થયું એની ઊર્જામાં ઘટાડો થયો એકની ઊર્જામાં છે તે વધારો થશે અને અહીંયા આપણને છે તે કઈ મળી તો કે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s તમે જાણો છો કે આ છે તે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે આ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ છે સિમિલરલી આ 2s એટલે આ ફર્સ્ટ ફ્લોર થઈ ગયો હવે આપણે જવાનું છે સેકન્ડ ફ્લોર તો ત્યાં પણ આપણને છે તે આ રીતની મળશે સામાન્ય રીતે અહીંયા એક વસ્તુ મહત્વની છે કે જેટલી અહીંયા ઊર્જાનો ઘટાડો થાય એટલો સિમિલરલી શું થતો હોય છે તો કે વધારો થાય છે કે થોડુંક હું આને છે તે સ્મોલ દર્શાવીશ બરાબર છે આ રીતનું છે તે આપણને અહીંયા જોવા મળે છે તો અહીંયા જે મળી તે 2s કક્ષક પણ ક્યાં હોય છે તો કે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર એનું રૈખિક સંગઠન થાય એટલે એમાંથી આપણને સિગ્મા કક્ષક મળે છે પણ સિગ્મા 2s કક્ષકના રૈખિક સંગઠનથી મળે છે એટલે આપણે એને અહીંયા સિગ્મા 2s અને આપણે કહીશું સિગ્મા સ્ટાર 2s હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રચનાની અંદર હવે અહીંયા આપણે ઇલેક્ટ્રોન ફિલ અપ કરવાના છે તો અહીંયા તમે જો આમાં ઇલેક્ટ્રોન ફિલ અપ કરશો તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા કુલ કેટલા ઇલેક્ટ્રોન 1 2 3 4 5 અને 6 એટલે કે Li2 અણુ જે છે આપણે તે Li2 અણુની અંદર કુલ કેટલા તો કે 6 ઇલેક્ટ્રોન છે તો 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી એમની આણ્વીય કક્ષકમાં આપણા જે 3 નિયમો છે આઉરબાઉ પૌલી અને હુન આ નિયમ મુજબ છે તે આપણે કરવા જઈ
6 આપણને જોવા મળશે. તો આ મુજબ હવે આપણે એની જો આણ્વિક ઇલેક્ટ્રોન રચના લખીએ તો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 અને હજી અહીંયા શું આવ્યું તો કે સિગ્મા 2s2. બરોબર. પછીની જે આપણને નેક્સ્ટ મળશે તે એટલે કઈ તો કે સિગ્મા 2s2 જે છે તે આપણને જોવા મળશે. હવે જો એના બંધ ક્રમાંકની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો અહીંયા Nb Na Nb તો કે એક તો આપણી આ બંધકારક આણ્વિક કક્ષક છે, બીજી આપણી આ પણ બંધકારક આણ્વિક કક્ષક છે. તો અહીંયા બે ઇલેક્ટ્રોન બંધકારક આણ્વિક કક્ષકમાં, અહીંયા બે ઇલેક્ટ્રોન બંધકારક આણ્વિક કક્ષકમાં, એટલે આપણે કુલ કેટલા થશે તો કે 4 ઇલેક્ટ્રોન થશે. એટલે કે અહીંયા આવશે તે હવે 4 આવશે માઈનસ Na તો કે બંધ પ્રતિકારક આપણી એક જ છે આ, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 ઇલેક્ટ્રોન. તો 4 - 2 એટલે કે 2/2 એટલે કેટલા આવશે તો કે 1 આવશે. તો અહીંયા પણ તમે જો કે Nb is greater than A છે, એટલે કે બંધકારક આણ્વિક કક્ષકમાં ઇલેક્ટ્રોન 4 છે, બંધ પ્રતિકારકમાં 2 છે, એટલે એમનું મૂલ્ય વધારે હોવાથી આ અણુ પણ કેવો હશે તો કે આ અણુ છે જે પણ આપણી સ્થાયી અણુ હશે. અને અહીંયા આપણે આ વસ્તુ લાગુ પાડી શકીએ નહીં, એ અસ્તિત્વ ધરાવતો નથી, કેમ કે તે અણુ આપણે બંધ ક્રમાંક 1 છે એટલે કેવો છે તો કે સ્થાયી અણુ છે. હવે અહીંયા પણ તમે જુઓ ચુંબકીય ગુણધર્મની જો આપણે વાત કરવી હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધા જ ઇલેક્ટ્રોન છે એમના કેવા છે તો કે એમના બધા જ ઇલેક્ટ્રોન છે તે યુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર. એમના જે બધા જ ઇલેક્ટ્રોન છે તે કેવા છે તો કે એમના બધા જ ઇલેક્ટ્રોન છે તે યુગ્મિત સ્વરૂપે છે. અને તે ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી એની અંદર છે તે કેવો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે તો કે આપણો જે Li2 અણુ છે તે Li2 અણુ છે તે કેવો તો કે એ છે તે આપણો ચુંબકીય ગુણધર્મ છે તે કેવો ધરાવે છે તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ જે છે તે આપણને એમનો જોવા મળે છે. બરાબર. એમનો જે ગુણધર્મ છે તે આપણને કેવો જોવા મળશે તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ છે. હવે લિથિયમ પછી હું આગળ જાઉં, નેક્સ્ટ આપણે જોઈએ તો બેરિલિયમ એટલે કે Be2. તો બેરિલિયમ અણુની અંદર એનો પરમાણુ ક્રમાંક છે તે કેટલો થશે તો કે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક છે તે Z = 4 છે. એટલે અહીંયા 1s2 અને સાથે સાથે શું આવશે તો કે 2s2. એટલે એની ઇલેક્ટ્રોન રચના જે છે તે શું થશે આપણી તો કે 1s2 2s2. તો આજે એમની 1s2 2s2 જે રચના મળી છે તે 1s2 2s2 રચના છે. એટલે અહીંયા આપણી એક 1s કક્ષક બે 2s કક્ષક, એટલે એમનો જો આપણે આણ્વીય કક્ષક ચિતાર રચીએ તો એમાં માત્ર ફેર એવો આવશે કે અહીંયા 1s2 એટલે બે ઇલેક્ટ્રોન, અહીંયા આપણો છે તે બેરિલિયમ અણુ છે, અહીંયા આપણો Be2 અણુ છે, અહીંયા બેરિલિયમ પરમાણુ છે, અહીંયા પણ સેમ આપણો બેરિલિયમ પરમાણુ છે. તો આની અંદર હવે આપણો ઇલેક્ટ્રોન 1s2 અને સાથે અહીંયા શું આવશે તો કે 2s2. સિમિલરલી અહીંયા પણ 1s2 2s2. તો હવે તમે જોઈ શકો કે બેરિલિયમ પરમાણુ 1 અને 2 લઈએ તો Be2 અણુની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે તો કે 1 2 3 4 5 6 7 8. એટલે કે અહીંયા છે તે આપણને 8 ઇલેક્ટ્રોન જે છે તે 8 ઇલેક્ટ્રોન છે તે જોવા મળે છે. બરાબર. અહીંયા આપણને કુલ કેટલા તો કે 8 ઇલેક્ટ્રોન છે તે અહીંયા જોવા મળે છે. એટલા માટે એમની અંદર આ 8 ઇલેક્ટ્રોન હોવાને લીધે અહીંયા આપણે 2 4 6 ને 2 8. એટલે હવે એની આપણે ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરીએ તો શું થશે તો કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2
અને સિગ્મા સ્ટાર 2s2 બરાબર છે સિગ્મા સ્ટાર 2s2 આ જે છે તે ઊર્જાના ક્રમમાં છે એટલે આની ઊર્જા સૌથી ઓછી એમના કરતા વધારે એમના કરતા વધારે એમના કરતા વધારે એટલે અહીંયા આજે મેં તમને દર્શાવ્યું છે તે ઓલરેડી ઊર્જાના જે ક્રમ હોય તે ઊર્જાના ક્રમમાં જ છે એ આપણે ખાસ અહીંયા છે તે ધ્યાનમાં રાખીએ તો અહીંયા આ રીતનું આપણે જે એની ડિફરન્ટ જે રચના જોઈ છે હવે Be2 ઓબ્વિયસલી અહીંયા આપણે બંધ ક્રમાંકની વાત કરીએ તો અહીંયા તો 4 ઇલેક્ટ્રોન છે પણ બંધ પ્રતિકારક આ બે કક્ષકો છે બંનેમાં બે ઇલેક્ટ્રોન એટલે કેટલા થશે તો કે 4 ઇલેક્ટ્રોન થશે એટલે એનો બંધ ક્રમાંક કેવો થઈ જશે તો કે 0 થઈ જશે 0 એટલે કે અહીંયા આપણું Nb Na છે એટલે અણુ આપણો કેવો હશે તો કે અસ્થાયી હશે આપણો જે અણુ છે તે કેવો હશે તો કે આ અણુ છે તે આપણો અસ્થાયી અણુ છે અને એની જો સ્થિરતાની વાત કરીએ તો ચુંબકીય ગુણધર્મની જો આપણે વાત કરવા જઈએ તો એમનો ચુંબકીય ગુણધર્મ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ અહીંયા પણ આપણું જે ચુંબકીય ગુણધર્મની જો પર્ટિક્યુલરલી વાત કરીએ તો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિક છે એટલા માટે તે આપણું કેવું તો કે પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે ધરાવતું હોય છે બરાબર એમનો છે તે પ્રતિચુંબકીય ગુણધર્મ આપણને જોવા મળે છે તો આ આપણે Be2 અણુની વાત કરીએ ત્યાર પછી હવે ફરી પાછું આપણે એક સ્ટેપ આગળ જઈએ તો Be2 પછી આપણો આવશે B2 અણુ ત્યાર પછી હવે આપણે જે ડિસ્કસ કરવાનું છે તે કયા તો કે B2 અણુ છે તેનું અહીંયા ડિસ્કશન છે તે કરવાનું છે તો આજે B2 અણુ એટલે કે બોરોન માટે Z શું થશે તો કે 5 થશે બરાબર છે બોરોનનો પરમાણુય ક્રમાંક છે તે 5 થશે એટલે એની અંદર છે તે 5 ઇલેક્ટ્રોન હશે એટલે એની ઇલેક્ટ્રોન રચના છે તે 1s2 2s2 અને 2p1 તો અહીંયા હવે 2p માં એક ઇલેક્ટ્રોન છે એટલે હવે જે આપણા બે ફ્લોર હતા એમાં એક ઉમેરાશે એટલે થર્ડ ફ્લોર આવશે એટલે 2p કક્ષકનું પણ અહીંયા છે તે આપણે હવે લિનિયર કોમ્બિનેશન દર્શાવવાનું રહે છે તો એ મુજબ અહીંયા હું લઈ લઉં બોરોન આ તો આપણું બરાબર જ છે 1s2 2s2 અને હજી આપણે અહીંયા શું લેવું પડશે તો કે આપણી જે 3 2p કક્ષકો હોય છે હવે આપણો છે તે થોડો કોમ્પ્લિકેટેડ બને છે આણ્વિક કક્ષક ચિત્ર છે અહીંયા 2p1 છે સિમિલરલી અહીંયા પણ આપણે શું આવશે તો કે એટલી એનર્જી વાળી આપણે શું દર્શાવીશું તો કે 2p1 એક ઇલેક્ટ્રોન અહીંયા આપણને જોવા મળે છે તો અહીંયા આપણે જે તે આ બોરોનની પરમાણુય કક્ષકો 1s2 2s2 2p1 અહીંયા જે છે તે પણ આપણે બોરોનની પરમાણુય કક્ષકો 1s2 2s2 2p1 હવે અહીંયા આપણી આ વસ્તુ તો સેમ થવાની છે અહીંયા આપણો છે B2 પરમાણુ છે તો આટલી વસ્તુ તો આપણે સેમ રાખશું બરાબર છે કે 1s2 છે તો આ 1s કક્ષકનું લિનિયર કોમ્બિનેશન થાય રેખિક સંગઠન એમાંથી સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s મળશે અહીંયા આપણી 2s કક્ષક છે તેનું રેખિક સંગઠન થાય અને એમાંથી આપણને છે તે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s મળશે હવે એનાથી આપણે આગળ જવાનું છે એટલે તમારે આ બે તો દર્શાવવાનું છે પ્લસ હવે 2p કક્ષકોનું જે છે તે રેખિક સંગઠન થશે એની અહીંયા આપણે ડિસ્કસ કરવાની છે તો અહીંયા પાછી એમાંથી આપણને જે આણ્વિક કક્ષકો રચાય છે તેમાં પાછી બે શક્યતાઓ છે બરાબર છે એક O2 F2 Ne2 માટે થોડો ઊર્જાનો ક્રમ જુદો છે
B2 C2 N2 માટે થોડો છે તે ઊર્જાનો ક્રમ જુદો છે, બરાબર? બાકીનું બધું સરખું જ છે, મોટા ભાગે છે. તો આપણે B2 છે એટલે એના ઊર્જાના ક્રમ મુજબ જો જોવા જઈએ તો અહીંયા કુલ કેટલી આપણી પાસે તો કે 1 2 3 4 5 અને 6. એટલે 6 અહીંયા આપણી બે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન થતું હતું. એટલે એમાં આપણને શું થતું હતું તો કે બે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન થતું હતું. એટલા માટે એમાં આપણને માત્ર ને માત્ર કેટલા તો કે એમાં આપણને છે તે બે આણ્વીય કક્ષક મળતી હતી. અહીંયા આપણી 6 ભલે ઇલેક્ટ્રોન પછી વોટેવર જે રીતનું ભરાય તે પણ આપણે અહીંયા છે તે 6 એ 6 આપણી જે પરમાણ્વીય કક્ષકો છે આણ્વીય કક્ષકો નું રૂપાંતરણ થાય છે તે દર્શાવવું જરૂરી છે. તો એટલા માટે અહીંયા આપણે જે છે તેની અંદર હવે એનું રૈખિક સંગઠન કરીએ અને એ રૈખિક સંગઠનની અંદર જે છે તેમાં આપણે 6 એ 6 પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન થશે અને તે 6 એ 6 પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી શું થશે તો કે એમાંથી છે તે આપણને નવી 6 છે તે શું મળશે તો કે આણ્વીય કક્ષકો છે તે મળશે. તો એની અહીંયા વાત કરીએ તો બરાબર સમજો. હવે એમાં પાછું 2p કક્ષક 3 છે. આપણે પહેલા સમજાય તો પછી આપણે કરીએ. 2px 2py અને 2pz. આગળ આપણે ભણી ગયા છીએ એ 6 માંથી 3 બંધકારક 3 બંધ પ્રતિકારક છે. પણ 2pz કક્ષક જે છે તે 2pz કક્ષક છે તે આપણી આંતર કેન્દ્રીય અક્ષ ઉપર છે. એટલે એમના રૈખિક સંગઠનથી આપણને સિગ્મા કક્ષક મળે છે. બંધકારક કે પ્રતિબંધકારક સિગ્મા કક્ષક મળે છે. જ્યારે 2px અને 2py જે છે તે આપણને લંબ હોય છે. આંતર કેન્દ્રીય અક્ષ આપણી જે છે તેને લંબ રૂપે હોય છે અને એટલા માટે એમના રૈખિક સંગઠનથી આપણને પાઈ આણ્વીય કક્ષક મળે છે. એ બંને હશે બંધકારક અને બંધ પ્રતિકારક. પણ ટૂંકમાં આપણને એમાંથી છે તે કેવી મળે છે તો કે આ પ્રકારની આણ્વીય કક્ષક છે તે મળી આવે છે. તો આ મુજબ જો આપણે જોવા જઈએ તો એ મુજબ અહીંયા આપણે જો દર્શાવવાનું હશે તો હું દર્શાવીશ કે ભાઈ અહીંયા સૌપ્રથમ આ ઊર્જાનો ક્રમ આ રીતનો છે તે આપણે યાદ રાખવો પડશે. મને તમને હજી કશું જ નહીં ખબર પડે. જ્યારે સમજાવવું પછી ત્યારે you will understand better. તો હવે આપણી પાસે કુલ 1 2 3 4 5 અને 6 પરમાણ્વીય કક્ષકોમાંથી 6 આ આણ્વીય કક્ષક મળ્યું. 6 પૈકીની 3 એટલે 1 2 અને 3 છે તે કેવી છે તો કે બંધકારક આણ્વીય કક્ષકો છે. જ્યારે આ 1 2 અને 3 આપણી જે છે તે 3 છે તે આપણે કેવી છે તો કે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો છે. હવે કઈ કઈ કક્ષકો છે તે આપણે સમજી લઈએ. તો અહીંયા આપણને જે મળે છે આ આપણને કહીશું પાઈ 2px બરાબર પાઈ 2py. આ અત્યારે હમણાં આપણે લેવા દઈએ એટલે પછી ખ્યાલ આવશે. અહીંયા આપણને આમનીથી સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s આમનાથી સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s. અહીંયા પાઈ 2px આ બસ સાથે શા માટે લખી તો કે આ બંનેની જે ઊર્જા છે એ બંનેની ઊર્જા છે તે હંમેશા કેવી હોય તો કે સરખી છે. પાઈ 2px જે મળે છે તે આપણને આણ્વીય કક્ષક અને પાઈ 2py આપણને જે આણ્વીય કક્ષક મળે છે. આ બંને આણ્વીય કક્ષકોની જે ઊર્જા છે તે ઊર્જા કેવી હોય છે તો કે ઓલમોસ્ટ સિમિલર છે, સરખી છે. એટલે આપણે એને સાથે કેમ કે આ આપણો જે છે ડાયાગ્રામ તો
તો એ ઉર્જાના ક્રમ અનુસાર છે. જેની ઉર્જા ઓછી છે તે નીચે લખીએ, જેની વધારે છે તે ઉપર લખીએ, પણ જેની સરખી છે તેને આપણે સાથે લખીએ છીએ. એટલે અહીંયા ઇક્વલ ટુ કોન્સ યુઝ કરીએ છીએ. એટલે 2px અને 2py માંથી હમણાં મેં કીધું તે રીતનું પાઈ આણ્વીય કક્ષક મળે. આ સિગ્મા 2pz છે. કેમ કે pz ને આપણે આંતરકેન્દ્રીય અક્ષ તરીકે ગણીએ છીએ, એટલે m ના રેખિક સંગઠનથી આપણને સિગ્મા મળશે, પણ 2pz માંથી મળે છે એટલે હું એમને કહીશ સિગ્મા 2pz. એટલા માટે એમને હું શું કહીશ તો કે સિગ્મા 2pz. હવે પછી આજે આપણને મળે છે કે હવે પ્રતિબંધક પાઈ 2px પાઈ સ્ટાર 2py, અને આજે મળી છે આપણને સિગ્મા સ્ટાર 2p છે. આજે આપણને મળે છે તે કઈ છે તો કે તે આપણી સિગ્મા સ્ટાર 2pz જે છે તે જોવા મળશે. તો આ ક્રમ આપણે યાદ રાખવાનો છે કે પહેલા આ પછી આ, પછી O2 F2 Na2 માં માત્ર અહીંયા જ શીર્ષાસન કરવાનું, બાકી સરખું છે. બરાબર છે? એ એમનો પ્રાયોગિક ઊર્જાનો જે ક્રમ હોય છે તે અહીંયા આપણે દર્શાવ્યો છે. તો આ રીતની આપણને જે કક્ષકો મળી છે, પણ બધીને હું રંગીન દર્શાવી દઉં એટલે આપણને ખ્યાલ આવશે. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. તો હવે આપણે જોઈએ B2 અણુ આપણે જે લીધો છે તે B2, અહીંયા B આપણો પરમાણુ છે, B2 છે, અહીંયા B આપણો પરમાણુ છે. તો હવે જે આપણે B2 અણુ લીધો છે તે B2 અણુની અંદર શું થશે તો કે કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે તો કે અહીંયા 1 2 3 4 5, અહીંયા 1 2 3 4 અને 5, એટલે 10 ઇલેક્ટ્રોન થશે. 5 + 5 એટલે કેટલા થશે 10 ઇલેક્ટ્રોન. તો આ 10 ઇલેક્ટ્રોનની અહીંયા આપણે ગોઠવણી કરવાની છે. તો આ 1 2 3 4 5 6 7 8 10. ખાસ તમે જાણો છો કે જો આપણી અર્ધપૂર્ણ કક્ષકો હોય, એટલે કે જે સમશક્તિક કક્ષકો છે તેની અંદર મુંડના નિયમ મુજબ પહેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય છે, ત્યારબાદ અર્ધપૂર્ણ થઈ ગયા બાદ જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું હોય છે. તો આ મુજબ અહીંયા આપણે એનું ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થતું હોય છે. તો આ આપણે અહીંયા ઇલેક્ટ્રોન ફિલઅપ કરી દીધા છે. એ મુજબ હવે આપણે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના છે તે લખીશું. તો તમે અહીંથી ચાલો આપણે કરીએ. તો શું થશે સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2 થશે. ત્યાર પછી અહીંયા શું આવશે તો કે પાઈ 2px માત્ર 1 પાઈ 2p બાય 1. આની ઉર્જા સમાન છે એટલે આપણે ની નિશાની છે તે ઇન્ડિકેટ કરશે. તો આમની આણ્વીય ઇલેક્ટ્રોન રચના થઈ સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. આ બંનેમાં એક એક ઇલેક્ટ્રોન છે એટલા માટે આપણે કીધું કે પાઈ 2px1 એન્ડ પાઈ 2py1. હવે અહીંયા આપણે એનો જો બંધ ક્રમાંકની જો વાત કરીએ તો એના બંધ ક્રમાંકની અંદર એનો શું થશે તે જોઈએ. તો એની બંધકારક આણ્વીય કક્ષકમાં એટલે કે AB છે તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2 4 5 અને 6. બરાબર છે? એટલા થશે તો કે NB ની અંદર આપણને છે તે 6 ઇલેક્ટ્રોન જોવા મળે છે. એટલે કે 6 Na પ્રતિબંધકારકમાં 2 ને 2 4. તો 6 - 4 એટલે 2, 2/2 એટલે કે 1. એટલે કે બોરોન વચ્ચે સિંગલ બોન્ડ છે. અહીંયા આપણે જો કે Nb નું મૂલ્ય છે તે Na કરતા કેવું છે તો કે વધારે છે. એટલે અણુ આપણો કેવો છે તો કે સ્થાયી છે. બરાબર? અહીંયા આપણો જે અણુ છે તે કેવો હોય તો કે સ્થાયી હોય છે. એનો ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો તમે જુઓ કે અહીંયા
એક કક્ષકની અંદર બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે કે અહીંયા છે તે આપણે લખી શકીએ કે અહીં કેટલા તો કે બે ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલા માટે તે કેવો બની જશે તો કે એના ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય એટલા માટે તેનો ચુંબકીય બળ એ આપણે કહી શકીએ કે અનુચુંબકીય ગુણધર્મ છે બે ધરાવે છે. બરાબર, એ છે તે અનુચુંબકીય એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એમનું શું થતું હોય છે તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર છે તેનું આકર્ષણ જે છે તે આપણને જોવા મળે છે. બરાબર, એની અંદર આપણે એનું આકર્ષણ જોવા મળે છે. તો અહીંયા જે આપણે B2 ની વાત કરી તેવી જ રીતનું અહીંયા આપણે વન મોર એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર આપણે લઈએ છીએ કાર્બન. બરાબર, 5 પછી છઠ્ઠું આપણે લઈએ છીએ એટલે કે C2 અણુની આણ્વિય કક્ષક રચના. તો અહીંયા તમે કાર્બન લેશો એટલે Z કાર્બન માટે Z બરાબર કેટલા થશે તો કે 6 એટલે 1s2 2s2 2p2 થશે. તો અહીંયા આપણે આમનો જે ક્રમ છે તે સરખો જ લેવાનો છે. બરાબર, આજે આપણો અહીંયા ક્રમ જે લીધેલો છે તે ક્રમ તો આપણો કેવો રહેશે તો કે સિમિલર જ રહેવાનો છે. એટલે 1s2 2s2 અને 2p2 અહીંયા આપણે લેવું પડશે. જેમ અહીંયા પણ 1s2 2s2 અને 2p2 આપણે લેવું પડે છે. અહીંયા છે તે આપણી આ કાર્બન પરમાણુ છે, આ C2 અણુ છે, આ ફરી પાછો આપણો કાર્બન પરમાણુ છે. તો હવે આપણો આ ક્રમ તો સેમ સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s આ ક્રમ તો આપણો સેમ જ રહેવાનો છે. પણ હવે એની અંદર ઇલેક્ટ્રોનની જે આપણે ગોઠવણી કરવાની છે એની જો હું અહીંયા વાત કરીશ તો એની અંદર આપણી પાસે કુલ કેટલા તો કે 6 ઇલેક્ટ્રોન અહીંયા છે, 6 ઇલેક્ટ્રોન અહીંયા છે. એટલે 6 + 6 બરાબર શું થશે તો કે 12. તો આ જે 12 ઇલેક્ટ્રોન છે તેની અહીંયા આપણે ગોઠવણી કરવી તો 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ કક્ષકો અર્ધપૂર્ણ થઈ ગયા પછી એનું આપણે શું કરીએ છીએ તો કે યુગ્મીકરણ કરીએ છીએ. બરાબર, ત્યાર પછી આપણે હવે એનું શું કર્યું અહીંયા છે તે યુગ્મીકરણ કર્યું છે. તો આ યુગ્મીકરણ કર્યા બાદ હવે આપણે જો એમની અંદર આણ્વિય ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરવી હશે તો હવે શું થઈ જશે કે સિગ્મા 1s2 આ બરાબર થઈ સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 પણ અહીંયા પાઈ 2px કેટલી થશે 2 અને અહીંયા પણ છે તે પાઈ 2py આપણી છે એ પણ કેટલી થશે તો કે 2 થશે. બરાબર, તે પણ આપણી 2 થશે. હવે એના બંધ ક્રમાંકની જો વાત કરીએ તો એમાં બંધ કારક આણ્વિય કક્ષકમાં કેટલા હશે તો કે 2 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન છે. બરાબર, એટલે અહીંયા આપણે છે તે કેટલા થઈ જશે તો કે 8 ઇલેક્ટ્રોન જોવા મળશે. બંધ પ્રતિકારકમાં 2 ને 2 4 જ ઇલેક્ટ્રોન છે હજી. એની અંદર તો તમે જોઈ શકો કે ઓન્લી 4 ઇલેક્ટ્રોન છે. તો એ મુજબ 4 જ આવશે એટલે એનો બંધ ક્રમાંક કેટલો આવશે તો કે 2 આવશે. એટલે કાર્બન કાર્બન C2 અણુની અંદર છે તે કાર્બન કાર્બન દ્વિબંધ સ્વરૂપે છે તે અસ્તિત્વ છે તે ધરાવતો હશે. બીજી વસ્તુ કે અહીંયા પણ તમે જોઈ શકો છો કે Nb is greater than Na છે. બરાબર, અહીંયા પણ આપણું Nb is greater than Na છે. એટલા માટે અણુ કેવો આપણો હશે તો કે સ્થાયી હશે. B2 અણુ આપણે આગળ જોયું તેમાં 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હતા એટલા માટે તેની અંદર આપણે કીધું કે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. પણ અહીંયા ફરી પાછા તમે જુઓ કે એમની આણ્વિય કક્ષકની રચનાની ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોન છે તે બધા જ ઇલેક્ટ્રોન છે તે કેવા સ્વરૂપે છે
તો કે બધા જ ઇલેક્ટ્રોન છે તે યુગ્મિત સ્વરૂપે છે અને યુગ્મિત સ્વરૂપે છે એટલે અહીંયા આપણે કહીએ અહીં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે અને બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલા માટે તે કેવો છે કે ફરી પાછો પ્રતિચુંબકીય ગુણધર્મ જે છે તે પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે ધરાવે છે બરાબર આ અણુ છે તે આપણો પ્રતિચુંબકીય ગુણધર્મ છે તે ધરાવે છે તો અહીંયા આપણે હજી આ સેમ પ્રકારનો N2 બાકી છે એટલે પણ N2 ને બાકી રાખતા આપણે અહીંયા કેટલા સુધી જોયું તો કે C2 એટલે 6 સુધી આપણે જોયું H2 He2 Li2 B2 C2 બરાબર છે એટલા સુધી આપણે જે છે તે અહીંયા જોયું હવે આપણે N2 O2 F2 Ne2 હજી 4 આણ્વીય કક્ષક N2 માટેનો સમાન જ છે પણ એમનું છે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે ડિસ્કશન છે તે કરીશું